ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે યસ્ટરડે મેં એક ટ્રેડ લીધો હતો જે મારા હિસાબે કાઉન્ટર ટ્રેડ હતો. કારણ કે જે મારું જે હાયર ટાઈમ ફ્રેમ હતી, જે આપણું ટેલિગ્રામનું ગ્રુપ છે, જોઈ શકો છો તમે. આ મેં ટેલિગ્રામની અંદર આ મેં નાખ્યું હતું, તમે જોઈ શકો છો કે હું એવું વિચારું છું કે જે માર્કેટ છે એ આ ભાગમાંથી નીચે આવેલું છે એન્ડ અત્યારે અહીં કન્સોલિડેટ કરીને થોડું ઉપર જઈ રહ્યું છે. સો હું એવું વિચારી રહ્યો છું કે માર્કેટ જે છે એ અહીં એક્સપેન્ડ કરેલું છે, સો અહીંથી પુલબેક લેશે એન્ડ પછી કન્ટિન્યુ કરશે. તો એટલે આ વીક માટે મારું જે બાયસ છે એ લોંગનું હતું, એટલે કે હું માર્કેટને લોંગ કરવાનો હતો. બટ તમે જોયું કે ગઈકાલે મેં જે શોર્ટના કેટલાક ટ્રેડ લીધા હતા, તો એ મેં કઈ રીતે લીધા એના વિશે હું વાત કરવાનો છું. તો અહીં ડેલીની જે ટાઈમ ફ્રેમ છે, ડેલીની જે તમે પ્રાઇઝ એક્શન જોશો તો જોઈ શકો છો કે એક ડેલીની કેન્ડલ બનેલી છે એન્ડ એ ઇનસાઇડ બારની અંદર જ આપણને જે 3 કેન્ડલ છે એ બનેલી જોવા મળતી છે. સો હું વિચારતો હતો કે જે માર્કેટ જે છે એ આ ભાગમાંથી આ જે ઇમ્બેલેન્સ બનાવીને નીચે આવેલું છે એમાં જશે એન્ડ એમાંથી આપણને પુલબેક આપશે. કારણ કે જ્યારે તમે જે 4 આવર છે, 4 આવરની ટાઈમ ફ્રેમમાં જશો તો 4 આવરની જે ટાઈમ ફ્રેમ છે એની અંદર તમને અહીં તમે જોઈ શકો છો કે જે માર્કેટ જે છે આ 4 આવર છે, અહીં તમે જોશો તો એ ઉપર ગયેલું તમને દેખાશે. અને આપણે થોડી વાર ડિલીટ કરી દઈએ. તો હું એવું વિચારતો હતો કે માર્કેટ એક નીચેની ડિરેક્શનમાં આવ્યું છે. સો માર્કેટ અહીં આ જે આપણું ઝોન છે, આપણું સપ્લાય ઝોન છે, તો એમાં એગ્રેસિવલી માર્કેટે એન્ટ્રી આપી છે. સો બની શકે કે આ આપણું એક બ્રેકઅપ સ્ટ્રક્ચર હોઈ શકે. સો મેં આપણું આ ઝોન હતું એને માર્ક કર્યું હતું. સો હવે જો આપણે જોઈ શકો છો તમે કે આ આપણું એક ડિમાન્ડ ઝોન છે કે જેની અંદરથી જે 4 આવરનો ઓર્ડર ફ્લો છે એને જો શિફ્ટ થવું હોય તો જે માર્કેટ છે આણે અહીં એક્સપેન્શન આપ્યું છે, તો અહીં થોડું માર્કેટ આવીને રિટ્રેસ કરે એન્ડ આમાંથી રિએક્ટ કરે તો આપણે આ હાઈને ટાર્ગેટ કરી શકીએ. બટ સાથે સાથે જ્યારે માર્કેટ આ જે રિટ્રેસ કરતું છે ત્યારે આને પણ આપણે ટ્રેડ કરી શકીએ. એન્ડ તમે જોશો તો આ ભાગમાં એક આપણું 4 આવરનું સપ્લાય ઝોન પણ હતું. સો મારું પ્લાન હતું કે જ્યારે માર્કેટ અહીંથી રિટ્રેસ કરે તો એ રિટ્રેસમેન્ટને કેચ કરવાનું એન્ડ અહીંથી જ્યારે માર્કેટ અહીં તમને હું બતાવું તો આપણી 15 મિનિટની ટાઈમ ફ્રેમ છે, તો એની અંદર તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં તમે જોઈ શકો છો કે આ આપણું એક અનમિટિગેટેડ એરિયા છે કે જ્યાં સુધી માર્કેટ આવી શકે છે એન્ડ આ આપણું 4 આવરનું ઓવરઓલ ઝોન છે. તો આને અત્યારે આપણે કાઢી નાખીએ. સો પ્રોબેબિલિટી અહીં સુધી માર્કેટની આવવાની હતી. સો મેં શું કર્યું, તો આ આપણું ઝોન હતું, આ ઝોનમાં આવીને માર્કેટ એકવાર આપણને જે આપણું સ્ટ્રક્ચર છે, તમે આ મેજર આપણું સ્ટ્રક્ચર છે, તો માર્કેટે શું કર્યું પહેલાં તો આની અંદરથી રિએક્ટ કર્યું. આ ભાગમાં તમે જોઈ શકો છો એન્ડ 1 બાય 1 માર્કેટે જે બ્રેકઓફ સ્ટ્રક્ચર છે, માર્કેટે બ્રેકઓફ સ્ટ્રક્ચર આપ્યું એન્ડ માર્કેટે કન્ટિન્યુ કર્યું. તો જે લંડન સેશન હતો મંડે, જે લંડન સેશન હતો એમાં આ બ્રેકઓફ સ્ટ્રક્ચર થવાને લીધે જે માર્કેટ જે છે એણે શું કર્યું કે અહીં રિટ્રેસમેન્ટ આપ્યું. તો અહીંથી તો આપણે આને કેચ નહીં કરી શક્યા. બટ જ્યારે માર્કેટ આ ભાગમાં હતું, તમે જોઈ શકો છો કે લંડન સેશનની અંદર હવે હું તમને થોડું આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે, તો આપણે આને એઝ આપણું સપ્લાય ઝોન સમજીએ. તો આ આપણું સપ્લાય ઝોન છે એન્ડ એમાંથી એણે રિએક્ટ કરેલું છે. સો હવે આપણે શું કરીએ કે જે 1 મિનિટ છે એની અંદર જતા રહીએ. તો મારું પણ અહીં તમે જોઈ શકો છો કે જે માર્કેટ જે છે, માર્કેટે પહેલાં તો આ ઝોનમાં આવીને તમે જોઈ શકો છો ઘણીવાર કન્સોલિડેટ કર્યું એન્ડ જે રિસેન્ટ હાઈ છે એના ઉપરથી લિક્વિડિટી લઈ લીધી એન્ડ ત્યારબાદ માર્કેટ નીચેની ડિરેક્શનમાં
માર્કેટ શિફ્ટ થઈ ગયું. અહીં તમે જોઈ શકો છો આ માર્કેટે પોતાની જે ડાયરેક્શન છે એ ચેન્જ કરી નાખી છે એન્ડ કન્ટિન્યુ નીચે આગળ વધતું હતું. તો જ્યારે આ માર્કેટે આ ભાગમાં આપણને તમે જોશો તો અહીંથી તમે જોઈ શકો છો કે માર્કેટે આની અંદર આવ્યું એન્ડ આપણને એક કન્ટિન્યુએશન બતાવ્યું. તો જ્યારે માર્કેટ આમાંથી આ રિએક્ટ કરતું હતું ત્યારે આ ભાગમાંથી જ આપણે એક ટ્રેડ લઈ લીધો હતો એન્ડ એનો સ્ટોપ લોસ અરાઉન્ડ આની ઉપર હતો એન્ડ આપણે કન્ટિન્યુ આ ટ્રેડને રાઇડ કર્યું હતું આ ભાગમાં એન્ડ આની આજુબાજુ આપણે આ ટ્રેડમાંથી નીકળી ગયા હતા એન્ડ ત્યારબાદ જે માર્કેટ જે છે એ ફરી ઉપર આવ્યું હતું. હવે પાછા આપણા 15 મિનિટમાં જતા રહીએ કે તો આપણો પહેલો ટ્રેડ હતો કે જે આપણે લંડન સેશનની અંદર લીધો હતો. બીજો જે ટ્રેડ હતો એ મેં બ્રોકરની અંદર લીધો હતો એન્ડ બ્રોકરની અંદર જે મેં ટ્રેડ લીધો હતો એ હું તમને બતાવું તો 15 મિનિટમાં જઈએ. પહેલાં તો 15 મિનિટમાં તમે જોશો તો આપણે આ એક ટ્રેડ લીધો, ત્યારબાદ જે માર્કેટ છે એ કન્ટિન્યુ માર્કેટ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપતું હતું એન્ડ જે સપ્લાય ઝોન છે એ રિસ્પેક્ટ થતા હતા એન્ડ જે પ્રાઇસ એક્શન બનતી હતી એ પણ આવી રીતે બનતી હતી કે જે માર્કેટ જે છે એ માર્કેટ નીચે જવાનું હોય. તો તમે જોઈ શકો છો કે આ એક લિક્વિડિટીનો એરિયા છે. સો આ બે વસ્તુને મેં ટાર્ગેટ કર્યું હતું એન્ડ જો તમે જોશો 1 મિનિટમાં તો આપણે લાઈવ સ્ટ્રીમ કરતા હોઈએ છીએ સાંજે 7 વાગ્યે. તો તમે જોઈ શકો છો કે માર્કેટ આમાંથી રિએક્ટ કરતું હતું એન્ડ અહીં ઘણો સમય માર્કેટ આની અંદરથી કન્સોલિડેટ કર્યું એન્ડ આમાંથી રિએક્ટ કર્યું બટ આને બ્રેક કરી શક્યું નહીં. સો માર્કેટે કન્ટિન્યુઅસ આપણને આ બ્રેકઓફ સ્ટ્રક્ચર આપ્યું. તમે જોઈ શકો છો ભાગમાંથી પહેલાં તો માર્કેટે જે આપણું એક ડિમાન્ડ ઝોન છે એને ફ્લિપ કર્યું એન્ડ આ ડિમાન્ડ ઝોન હતું એ આપણા સપ્લાય ઝોનમાં ફ્લિપ થઈ ગયું. આને આપણે ફ્લિપ માર્ક કરી દઈએ એન્ડ આને ફ્લિપ માર્ક કરીએ એન્ડ આપણું સપ્લાય ડિમાન્ડ ઝોન છે. તો આપણું આ ડિમાન્ડ ઝોન ફ્લિપ ઇન્ટુ સપ્લાય. હવે તમે અહીંથી એગ્રેસિવલી પણ ટ્રેડ કરી શકો છો બટ એ થોડા રિસ્કી હોય છે. આ આપણું ફર્સ્ટ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એન્ડ આ બ્રેકઅપ સ્ટ્રક્ચર થયા બાદ આ આપણું સેકન્ડ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એન્ડ જે આપણે એન્ટ્રી લેતા હોઈએ છીએ એ આ ઝોનથી લેતા હોઈએ છીએ. તમે લાઈવમાં પણ જોજો કે આ ભાગમાં આપણે લિમિટ લગાવી હતી, આની ઉપર આપણું સ્ટોપ લોસ મેં કીધું હતું બટ માર્કેટ જે છે એણે ત્યાં સુધી આવ્યું નહીં. તો પછી શું કર્યું મેં કે જે માર્કેટ જે છે એણે આ કન્ટિન્યુ ફરીથી અહીંથી બ્રેક આપી દીધું. સો મેં વિચાર્યું કે આ ભાગમાં આ એક સપ્લાય ઝોન છે કે જ્યાંથી માર્કેટ રિએક્ટ કરી શકે છે એન્ડ અહીં ઇન્ડ્યુસમેન્ટ પણ ક્રિએટ કરેલું છે. સો થયું એવું કે આના અરાઉન્ડ 7:30 થઈ હતી એન્ડ 7:30 થાય એટલે માર્કેટ 10 AM ન્યુયોર્ક ઓપન. તો આવી રીતે માર્કેટ આવ્યું, અહીં થોડું માર્કેટે કન્સોલિડેટ કર્યું એન્ડ આની ઉપર મસ્ત આ એક આપણું 1 મિનિટનું સપ્લાય ઝોન બનતું હતું. તો આ ભાગમાંથી આપણે એન્ટ્રી લીધી હતી. આની ઉપર આપણો એસએલ હતો એન્ડ અરાઉન્ડ આની આજુબાજુ આપણે જે ટ્રેડ છે એ 1:4 આપણે બુક કર્યું હતું. તો આવી રીતે આ વસ્તુને આપણે ટ્રેડ કરેલું હતું. તમે જોઈ શકો છો કે મેં અરાઉન્ડ આ ઝોન છે એને ટાર્ગેટ કર્યું હતું એન્ડ મને ખ્યાલ નહોતો હતો કે માર્કેટ જે છે એ ડેલીનું જે આપણું લો છે એને પણ હું તમને ડેલીમાં બતાવું. મારું આ જે વીક હતું એનું બાયસ જ થોડું બુલિશ હતું કે માર્કેટ થોડું ઉપર જશે એન્ડ પછી નીચે આવશે. બાકી આજે પણ આપણે સારો એવો અર્લી એશિયામાં આ જે મૂવ છે કેપ્ચર કરતે તમે જોઈ જ શકો છો કે માર્કેટે અહીં જે આ ભાગમાં તમે જોશો આ ભાગમાં જોઈ શકો છો કે સપ્લાય ઝોનને માર્કેટે રિસ્પેક્ટ કર્યું છે. સો અહીંથી એન્ડ ત્યારબાદ કન્ટિન્યુ માર્કેટે કર્યું છે. સો આપણે આ લિક્વિડિટીને ટાર્ગેટ કરી શકતે એન્ડ જોઈ શકો છો કે આપણે
આને પણ ટાર્ગેટ કરીને સારો એવો ટ્રેડ આપણે કેચ કરી શકતે. ત્યારબાદ તો માર્કેટે એકવાર ડેલીની લિક્વિડિટી લઈ લીધી પછી તો માર્કેટે આ તમે જોઈ શકો છો કે અહીંથી કન્ટિન્યુ ઉપર મૂવ કરેલું છે, બટ એ આપણા પ્લાનમાં નથી. તો આવી રીતે આ જે જૂનનો મંથ હતો એમાં ગોલ્ડે મૂવ આપ્યું છે. ખૂબ જ સારા મૂવ આપણે કેચ કર્યા છે. તો આ ભાગથી પણ આપણે એને કેચ કરી શકતે, બટ મને આવું કે જે માર્કેટ જે છે એ આ 4 આવરનું આ અનમિટિગેટેડ ઝોન છે એની અંદર આવશે એન્ડ અહીંથી પોતાની ડિરેક્શન ચેન્જ કરશે. બટ આખું બાયસ આપણું ફ્લિપ થઈ ગયું એન્ડ માર્કેટે નીચે મૂવ કર્યું. જોઈએ હવે જે જુલાઈનો મહિનો છે એ કઈ રીતે માર્કેટ મૂવ કરે જોઈએ. તો આ જ હતું એક નાનું વિડીયો કે જેની અંદર મેં જે 2 ટ્રેડ લીધા હતા એ કઈ રીતે લીધા હતા એ મેં તમને બતાવ્યા એન્ડ હોપ કે તમને જે વિડીયો છે ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય. તો કેવી રીતે મેં તો આને એઝ અ કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ જ ટ્રીટ કર્યા હતા, કેમ કે તમે જોઈ શકો છો જો મારું બાયસ જો સેલિંગનું રહેતે તો મેં ડિરેક્ટ આ જે લો છે એને ટાર્ગેટ કરતે, બટ લિક્વિડિટી હંમેશા જે અનમિટિગેટેડ ઝોન હોય છે ત્યાં હોય છે. માટે મેં વિચારતો હતો કે આમાંથી આવીને માર્કેટ એગ્રેસિવ મૂવ આપશે તો અહીંથી આપણને કાઢી દેશે. અહીંથી પણ સેમ એ જ રીતે. સો નાના મૂવ આપણે કેચ કર્યા છે એન્ડ હવે જોઈએ જે જુલાઈનો મંથ છે એની અંદર માર્કેટ કઈ રીતે મૂવ કરે. બાકી જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.